દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. આજ રોજ મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિશ્વના જનલોકનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને જિલ્લા ભાજપાના પ્રમુખ આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના મહાન જનલોકનાયક અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં 115 ગ્રામીણ અને 67 શહેરી વિસ્તાર મળી કુલ 182 વિધાનસભા ક્ષેત્રમાં યોજાયો હતો. તો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. ડીસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. ઈ લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. તો વિદ્યાર્થીનીઓ દ્વારા જ પુષ્પ વર્ષા કરી તમામને આવકારવામાં આવ્યા હતા. બાદ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તો ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા પ્રાંત અધિકારી ઈશિતા મેર, પ્રાદેશિક કમિશનર કચેરીના સોલંકી સાહેબ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, મોહનભાઈ મકવાણા, રજનીભાઈ ઠાકર, મહુવા પાલિકાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા, વલ્લભભાઈ માળિયાવાળા, મહુવા પાલિકાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી, મહુવા પાલિકાના ચીફ ઓફિસર, મહુવા મામલતદારશ્રી, તો મહુવા નગરના નગરસેવકો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મહુવા નગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સમયસર બપોરે 1 વાગ્યે જનલોકનાયક નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલ ઉપસ્થિત થયા હતા. તો ડીસા ખાતેનો કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરાયું હતું. ગુજરાતના પનોતપુત્ર એવા જનલોકનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ થયું હતું. જેમાં 2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કરોડો ખર્ચે અને લાખો આવાસોનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતા ઇતિહાસ સર્જાયો હતો અને તમામ ગુજરાતવાસીઓ આ ઇતિહાસના સાક્ષી બન્યા હતા. 2,993 કરોડના ખર્ચે કુલ 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો
મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયના 3 વિદ્યાર્થી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્ક્રીનિંગ ટેસ્ટમાં પસંદગી પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાંથી 165 વિદ્યાર્થીઓ આ સ્ક્રીનિંગ ટેસ્ટમાં પસંદગી પામ્યા છે, જેમાં 3 બેલુર બર્ડ્સ છે. PRL આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ ટેસ્ટમાં પસંદગી પામતા બેલુર બર્ડ્સ. તાજેતરમાં જ PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા ગુજરાત રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં બેલુર વિદ્યાલયમાંથી 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. સમગ્ર ગુજરાતમાંથી 165 વિદ્યાર્થીઓની પસંદગી થઈ, જેમાં 3 બેલુર બર્ડ્સ છે. જે 3 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ પ્રદર્શન માટે પસંદગી પામ્યા છે, જેમાં સ્મિત બામણિયા, તુષાર લાડુમોર અને હર્ષિતા બામણિયા પસંદગી પામેલ છે. આ ત્રણેય બેલુર બર્ડ્સ આવનાર દિવસોમાં PRL અમદાવાદ સેન્ટર ખાતે રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ પ્રદર્શનમાં સમગ્ર ભાવનગર જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરશે. આ સાથે મહુવા તાલુકા તથા ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા બેલુર બર્ડ્સ. PRL સ્ક્રીનિંગ ટેસ્ટમાં પસંદગી પામવા બદલ બેલુર બર્ડ્સ, વાલીગણ, સ્ટાફગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ આવનાર પ્રદર્શન માટે શુભેચ્છાઓ. આ તકે સંસ્થાના ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર શ્રી DC લાડુમોર MD ગાયનેક, શ્રી મનુભાઈજી મકવાણા, શ્રી RH હડિયા એક્સ DYSP શૌર્ય ચક્ર વિજેતા, શ્રી મંગળભાઈજી લાડુમોર તથા સંચાલક મંડળ વતી MD શ્રી BC લાડુમોર, સેક્રેટરી PM નકુમ, શ્રી નિલેશભાઈ B મકવાણા, શ્રી દેવીનભાઈ H મકવાણા, અંકુરભાઈ હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત BCA પારેખ કોલેજના હોલ ખાતે કરાઓકે સિંગિંગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 29 સુરીલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત BCA પારેખ કોલેજ ખાતે કરાઓકે સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 29 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમના આયોજન થયા હતા અને થનાર પણ છે. ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાની BCA કોલેજના હોલ ખાતે કરાઓકે સિંગિંગ સ્પર્ધાનું સુરીલું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવાના સંસ્કારી સુરીલા 29 ગાયકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કરાઓકે સિંગિંગ સ્પર્ધાના સ્પર્ધકોની જો વાત કરવામાં આવે તો એક-એકથી ચડિયાતા ગાયકોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. તો હાજર મહેમાનોમાં ઇસ્માઇલભાઈ કલાણિયા, સોપારિયાભાઈ, ડોક્ટર ઉમેશભાઈ જોશી તમામે પારેખ કોલેજના ઇતિહાસના સંસ્મરણોને વાગોળ્યા હતા. તો ડોક્ટર ઉમેશભાઈ જોશીએ મહુવાના મનો મર્મ સમજાવ્યો હતો. તો આ કરાઓકે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હસીમભાઈ ચૌહાણ, JP રૂપારેલ, તૃપ્તિબેન દોશી રહ્યા હતા અને તેઓ દ્વારા સ્પર્ધકના ગાયનમાં સુરની ઝીણવટભરી ખૂબીઓ નિહાળી તેઓનો નિર્ણય આપ્યો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા કરાઓકે સિંગિંગ સ્પર્ધાથી એવો ખ્યાલ આવ્યો કે મહુવા પણ સુરીલું છે. આપણે મહુવા હંમેશા બહુ ભાગ્યશાળી છે, કારણ કે મહુવાનો અને મોરારી બાપુનો અને અમારા મધુકરભાઈ પારેખનો
આ બધામાં એવા જોડાયેલા છે કે જેણે મહુવાના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે એમ કહી શકાય. નમસ્તે, મીના સાકળિયા. ગ્રામ નિર્માણ સમાજ આયોજિત બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી નિમિત્તે BCA કોલેજમાં કરાઓકે સોંગનું આયોજન કરવાનું હતું. તેમાં દરેક વયના લોકોએ ભાગ લીધેલો છે. નિર્ણાયકો કન્ફ્યુઝ થઈ ગયા કે આમાં કોને આપણે નંબર આપવો અને કોને નંબર ન આપવો. બધા જ કલાકારોએ પોતાએ ગીત રજૂઆત કરી અને બધા લોકો સ્વરથી મંત્રમુગ્ધ થઈ ગયેલ હતા. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.